જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। વૈષ્ણવો, આજે આપણે દેવશયની એકાદશી એટલે કે પદ્મા એકાદશીનો સત્સંગ કરીશું। તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। પદ્મા એકાદશી અથવા શયાના કે દેવશયની એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે। આ એકાદશી અષાઢ માસમાં આવે છે। એક વખત મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું, હે કેશવ, અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે? આ પવિત્ર દિવસના આરાધ્ય દેવ કોણ છે? આ એકાદશીનું વ્રત કરવાની વિધિ અને નિયમો ક્યાં છે? કૃપા કરીને આ બધું મને વિગતે સમજાવો। ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો, હે નૃપ શ્રેષ્ઠ, આ જ પ્રશ્ન એક વખત નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યો હતો। હવે કૃપા કરીને બ્રહ્માજીએ આ વિષય પર નારદજીને જે આખ્યાયન કહ્યું હતું તે તમે સાંભળો। એક વખત પ્રખર વક્તા અને મહાન સંત નારદજીએ તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું, હે પિતાશ્રી, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે? કૃપા કરીને કહો કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા આ એકાદશી કેવી રીતે કરવી? ત્યારે બ્રહ્માજીએ જવાબ આપ્યો કે આ ભૌતિક જગતમાં એકાદશીના જેવું કોઈ બીજું વ્રત નથી। દરેક મનુષ્ય પાપમાંથી મુક્ત થવા એકાદશીનું વ્રત અત્યંત આવશ્યક છે। જે કોઈ મનુષ્ય આ વ્રત નથી કરતો તે ચોક્કસ નરકમાં જાય છે। હવે અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી પદ્મા અથવા દેવશયાની એકાદશીનું મહાત્મ્ય ધ્યાનપૂર્વક સાંભળો। આ વ્રત કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે। આ કથા પૌરાણિક છે, જેને સાંભળવાથી કે કહેવાથી ઘોર પાપમાંથી છુટકારો મળે છે। સૂર્ય વંશમાં એક ચક્રવર્તી સત્યવાદી અને અત્યંત પ્રભાવશાળી માધાનતા નામે એક રાજા થઈ ગયો। આ રાજા તેની પ્રજાને પોતાના બાળકોની જેમ પ્રેમ કરતો। આ પવિત્ર રાજાના રાજ્યમાં કોઈ અકાળ, દુષ્કાળ કે રોગચાળો થયો ન હતો। તેના પ્રજાજનો કોઈ પણ ચિંતા વગર જીવતા હતા અને લોકો સુખી અને સમૃદ્ધ હતા। રાજાની તિજોરીમાં કોઈ ખોટી રીતની કમાયેલી સંપત્તિ ન હતી। આ રીતે રાજા અને તેના પ્રજાજનો સુખેથી જીવતા હતા। ઘણા વર્ષો પછી પૂર્વકર્મના ફળથી કોઈ કારણસર તેના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ન થયો, જેથી તેના પ્રજાજનો ભૂખ્યા અને તરસ્યા અત્યંત યાતનાઓ વેઠવા લાગ્યા। આને પરિણામે વેદોભ્યાસ કે ધાર્મિક કાર્યો બંધ થઈ ગયા। કેટલાક સમય પછી ભૂખ તરસથી વ્યથિત પ્રજાજનો ભેગા થઈ રાજા પાસે આવ્યા અને અત્યંત નમ્રતાથી હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, આખી સૃષ્ટિનો આધાર વરસાદ પર છે। વરસાદ ન પડવાથી આપની પ્રજા પાણી અને ભૂખથી વ્યાકુળ બનીને પીડાઈ રહી છે। હે રાજન, હવે આપ એવો કોઈ ઉપાય વિચારો કે જેથી બધી પ્રજાનું દુઃખ દૂર થાય। આ પ્રકારે પ્રજાનો આર્તનાદ સાંભળી રાજા અત્યંત દુઃખી થયો અને કહ્યું કે આપની વાત સાચી છે। અન્નનો આધાર વરસાદ પર છે અને વરસાદ ન થવાથી આપ લોકોને આ પ્રકારે કષ્ટ સહન કરવું પડે છે અને આ પ્રકોપ રાજાની ભૂલ કે દોષ વગર ઉત્પન્ન નથી થતો એ પણ સાચું જ છે, પરંતુ મેં બહુ વિચાર કર્યો કે મારા કયા દોષને કારણે આપ લોકોને આ કષ્ટ સહન કરવું પડે છે, પરંતુ મને કોઈ દોષની ખબર પડતી નથી। આમ છતાં આ કષ્ટના નિવારણ માટે હું હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ છું। આ પ્રકારે પ્રજાને સમજાવીને રાજાએ બ્રહ્માની પ્રેમપૂર્વક પૂજા કરી અને પોતાના કેટલાક સૈનિકોને લઈને વનમાં ગયા। વનમાં રાજા બ્રહ્મર્ષિઓના આશ્રમમાં મુલાકાત લેતો। એ રીતે વનમાં ફરતા ફરતા એક દિવસ તે બ્રહ્માના પુત્ર પ્રતાપી અને તેજસ્વી અંગિરસના આશ્રમમાં આવી પહોંચ્યા। જેવા રાજાએ ઋષિને જોયા કે તરત જ પોતાના રથમાંથી નીચે ઉતરી તેમની નજીક ગયા અને મહર્ષિને પ્રણામ કર્યા। મહર્ષિએ પણ રાજાને સ્વસ્તિક વાચન પૂર્વક આશીર્વાદ આપીને તેનું ક્ષેમ કુશળ પૂછીને તેના આવવાનું કારણ પૂછ્યું। તત્પશ્ચાત રાજાએ મહર્ષિને કહ્યું કે હું ધર્મપૂર્વક સુચારુ રૂપે મારા પુત્રની જેમ પ્રજાનું પાલન કરતો હતો, પરંતુ મને એ ખબર નથી પડતી કે મારા પૂર્વકર્મના કયા પાપથી મારા રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી વરસાદ બરાબર નથી થયો। તેથી મારી પ્રજા અત્યંત કષ્ટ ભોગવી રહી છે।
તેનું કારણ અત્યાર સુધી હું શોધી શક્યો નથી. મારી પ્રજાને કષ્ટમાંથી મુક્ત કરવા આજે હું આપની પાસે આવ્યો છું. રાજાની આ કષ્ટપૂર્ણ વાત સાંભળી મહર્ષિએ કહ્યું, હે રાજન, આ સતયુગ એ બધા યુગોમાં શ્રેષ્ઠ છે. આ યુગ એ ધર્મના 4 પદથી પર ઊભો છે. એમાં તપ આદિ ધર્મ કાર્ય એ બ્રાહ્મણ જ કરી શકે, અન્ય જાતિ તે કરી શકે નહીં. આ ધાર્મિક પરંપરા છતાં તારા રાજ્યમાં શૂદ્ર ઘોર તપ કરી રહ્યો છે. આ દોષને પરિણામે તારા રાજ્યમાં વરસાદ થતો નથી. આથી તારા રાજ્યમાં પ્રજાના કલ્યાણ અને શાંતિ માટે તારે આ શૂદ્રનો વધ કરવો જોઈએ. રાજાએ કહ્યું, હે મહર્ષિ, આ પ્રકારે નિરપરાધી શૂદ્ર તપસ્વીને મારવા હું અસમર્થ છું. આથી આપ બીજો કોઈ ઉપાય બતાવો જેથી મારા રાજ્યમાંથી આ સંકટ જાય. રાજાની વાત સાંભળી મહર્ષિએ કહ્યું કે જો આમ છે તો તું અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી પદ્મા અથવા દેવશયાની એકાદશીનું વ્રત કર. આ વ્રત કરવાથી તારા રાજ્યમાં વરસાદ થશે, તને બધા કષ્ટો દૂર થશે. હે રાજા, આ વ્રત તું તારી સમગ્ર પ્રજા સાથે પ્રેમપૂર્વક કર. આ પ્રકારે મુનિની આજ્ઞા શિરોમાન્ય કરી રાજા ઘેર પાછો ગયો અને બધી પ્રજા સાથે અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક વિધિપૂર્વક કર્યું. આ વ્રતના પ્રભાવથી તેના રાજ્યમાં બધે ઉત્તમ વર્ષા થઈ અને સમગ્ર રાજ્યમાંથી પાણીની અછત દૂર થઈ. ધન ધાન્ય પાક્યું અને પ્રભુની કૃપાથી પ્રજા સુખેથી રહેવા લાગી. આથી દરેક મનુષ્યે આ વ્રત કરવું. આ વ્રત દરેકને મોક્ષ આપે છે અને ફળ આપે છે. આ વ્રતની કથા સાંભળવાથી મનુષ્ય ઘોર પાપમાંથી મુક્ત થાય છે. વિષ્ણુ શયની એકાદશી એટલે કે ચાતુર્માસ વ્રત. આ એકાદશી વિષ્ણુ શયની એકાદશી તરીકે પણ ઓળખાય છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ભક્ત આ એકાદશીનું વ્રત કરે છે. ભૌતિક સુખ કે મોક્ષ માટે નહીં, પરંતુ ભગવાનની ભક્તિ કરવા માટે જ આ એકાદશી કરવામાં આવે છે. આ એકાદશીની ભાવના એ કે જ્યારે ભગવાન પોઢી જાય છે અને ભગવાન જાગે છે, તે ચાતુર્માસનું વ્રત ભક્તો કરે છે અને ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળે છે અને તેમના ગુણગાન ગાય છે. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, કૃપા કરીને મને શ્રી વિષ્ણુ શયની કે ચાતુર્માસનું વ્રત કેવી રીતે કરવું તે કહો. ભગવાન કૃષ્ણે કહ્યું કે હે રાજન, જ્યારે સૂર્ય કર્ક રાશિમાં જાય ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે અને સૂર્ય તુલા રાશિમાં જાય છે ત્યારે ભગવાન જાગે છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરી ચાતુર્માસના વ્રતનો પ્રારંભ થાય છે. સ્વચ્છ સફેદ શૈયા પર શંખ, ચક્ર, પદ્મ તથા ગદા ધારિત પીળા પીતાંબર ધારી વિષ્ણુ ભગવાનનું સ્થાપન કરવું તથા સ્મૃતિ પુરાણ અને વેદના મંત્રોનું સ્તવન કરી દૂધ, દહીં, મધ મિશ્રી ઘીનો લેપ કરી જલથી ભગવાનને સ્નાન કરાવી ધૂપ, દીવો, નૈવેદ્ય અને સારામાં સારો પુષ્પો ધરાવી પ્રેમપૂર્વક પૂજા અને પ્રાર્થના કરવી કે હે ભગવાન, ચાતુર્માસના આ 4 મહિના દરમિયાન જ્યાં સુધી આપ શયન કરો છો ત્યાં સુધી મેં સ્વીકારેલા બધા નિયમોનું નિર્વિઘ્ને પાલન કરું. જે કોઈ વ્યક્તિ ભગવાનને યાદ કરી આ ચાતુર્માસનું વ્રત કરે છે તે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરે છે. જે વ્યક્તિ દેવ મંદિરમાં પૂજન, અર્ચન, જલસિંચન આ દ્વારા ભગવાનને વિવિધ ફૂલો અર્પણ કરે છે અને પોતાની યથાશક્તિ બ્રહ્મભોજન કરાવે છે, તે 7 જન્મો સુધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ચાતુર્માસ દરમિયાન જે કોઈ વ્યક્તિ ભગવાનને દૂધ, દહીં, મધ, ઘી તથા સાકરથી રોજ સ્નાન કરાવે છે, તે તેજસ્વીતા પ્રાપ્ત કરી અક્ષય આનંદ ભોગવે છે. જે પૃથ્વી અને સુવર્ણની દક્ષિણા સાથે બ્રાહ્મણને દાન આપે છે, તે ઇન્દ્રના સમાન આનંદ ભોગવી વિષ્ણુલોકની પ્રાપ્તિ કરે છે. જે વિષ્ણુ ભગવાનની સુવર્ણની પ્રતિમા કરાવી ગંધ, પુષ્પ અને નૈવેદ્ય ધરી ભગવાનની પૂજા કરે છે, તે અક્ષય આનંદની પ્રાપ્તિ કરે છે. જે ચાતુર્માસ દરમિયાન તુલસીપત્ર દ્વારા ભગવાનની પૂજા કરે કે ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરે છે, તેણે વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. જે કારતક માસ સુધી અશ્વત્થ વૃક્ષ અને ભગવાન વિષ્ણુની નિયમપૂર્વક પ્રદક્ષિણા કરે તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. જે સંધ્યા સમયે તેના આંગણમાં બ્રાહ્મણને દીપદાન કરે છે
અને ચાતુર્માસ સમાપ્તિ સુધી દીપદાન નિયમપૂર્વક કરે છે તે નિર્વિઘ્ને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. જે ભગવાન વિષ્ણુનો ચરણોદક નિયમિત પાન કરે છે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે. જે કોઈ વ્યક્તિ 28 કે 108 તલના પાત્રનું દાન તેજસ્વી બ્રાહ્મણોને કરે છે તે ચાતુર્માસના અંતે મન, કાયા અને વચનના પાપોમાંથી મુક્તિ મેળવે છે. તે નિરોગી બને છે અને સુંદર સંતાનોની પ્રાપ્તિ કરે છે. ચાતુર્માસનું વ્રત કરનારે આ 4 મહિના પથારીમાં સૂવું નહીં, કે જે કારણ ચાતુર્માસ દરમિયાન ભગવાન આરામ કરે છે. ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું. દરેકે આ વ્રતમાં ઉપવાસ કરવો, બને તો એક જ વખત ખાવું. જે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પાસે બેસી સ્તવન કે ગાન કરે છે તે ગાંધર્વ યોનિમાં જાય છે. ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું. જે નિત્ય દાન ન આપી શકાય તો અષ્ટમી, અમાવસ્યા કે પૂર્ણિમા કે ગુરુવારે દાન કરવું અને સમાપ્તિ પર ભૂદાન કરવું. જો ભૂમિદાન કરવા અસમર્થ હો તો સુવર્ણ સહિત ગોદાન કરવું અને આ કરવા પણ અસમર્થ હોય તો સુવર્ણ સહિત પાદુકા અને સ્વચ્છ વસ્ત્રોનું દાન કરવું. આ પ્રકારે દાન કરનારને સંપત્તિ, સંતાન, વિષ્ણુની ભક્તિ અને અંત સમયે વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. દૂધ આપતી ગાયને આભૂષણ સહિત દાન કરવાથી શુદ્ધ અને ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ ચાતુર્માસ દરમિયાન ચંદ્રાયણ વ્રત કરી અન્નના ભોજનનો ત્યાગ કરી ભિક્ષાવૃત્તિ ધારણ કરી જીવન નિર્વાહ કરે છે તે દિવ્ય શરીર દ્વારા શિવલોકની પ્રાપ્તિ કરે છે અને વેદોમાં પારંગત બને છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે. આ પ્રકારે નિયમોનુસાર વ્રત કે પૂજન કરે છે તે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જાગરણ તથા શયનવાળા દિવસે વ્રત કરે છે તેને ગરુડ દ્વારા ભગવદ પ્રાપ્તિ થાય છે. હવે આ એકાદશીનું પુષ્ટિમાર્ગીય મહાત્મ્ય અને ભાવના જોઈએ. અષાઢ સુદ 11ને દેવશયની એકાદશી કહે છે. ભગવાન વાસુકી નાગ ઉપર પાતાળમાં 4 માસ સુધી શયન કરે છે. પુષ્ટિ માર્ગમાં અષાઢ સુદ એકાદશીએ વ્રજનારીઓના વિરહ ભાવની ભાવના છે અને પદ્મા સખીની પનઘટ લીલાનો ભાવ છે. વર્ષા ઋતુમાં નદીઓ સાગરને સ્પર્શે છે, પરંતુ વ્રજનારીઓ વ્યાકુળ થઈ ગઈ હતી, કારણ કે નંદકુમાર તેમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો ને દુખિયારો થઈ પડ્યો. પદ્મ સખીને આ એકાદશીએ કનૈયા સાથેની લીલાના મધુર સ્મરણો જાગૃત થાય છે. હું શું જાણું, જે વાહલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાડે મુખ લાગે મીઠું. આ પ્રમાણે યાદ કરી વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષા ઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પર લીલાના ભાવનું સ્મરણ કરે છે. નંદ નંદન છળ કરી મથુરા પધાર્યા, છતાં વ્રજાંગનાઓ નિરાશ ન થતા કસુંબા છઠે લાલ રંગી ઓઢણી ધરી વ્રજની વાટમાં રાહ જોતા વ્રજનારીઓના જૂથો ઊભા રહી આર્તનાદ કરતા કે ગગનમાં મેઘની ઘોર ઘટા છવાય તોરે પ્રીતમ જટ પધારો, હે મેઘ સમા ઘનશ્યામ વ્રજમાં જરૂર જલ્દીથી આવજો. પરંતુ નંદકુંવર વ્રજનારીઓની સંભાળ લેવા પધાર્યા નહીં, એટલે અષાઢ સુદ એકાદશી વ્રજનારીઓનો વિરહનો ભાવ છે.